બોટાદ નગરપાલિકા દ્વારા રસ્તા પર વરસાદમાં પડેલા ખાડામાં ધૂળ નાખવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા છે। રસ્તામાં ખાડામાં નાખવામાં આવેલી ધૂળના કારણે આસપાસના દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે। નગરપાલિકાએ દીનદયાળ ચોકમાં ખાડામાં ધૂળ નાખવાને કારણે વાહનો ત્યાંથી પસાર થવાથી ધૂળ ઉડવાના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના હૃદયમાં ચોકમાં ખાડામાં ધૂળ નાખવાને પગલે વેપારીઓએ વિરોધ દર્શાવીને તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી। આમ નગરપાલિકાની કામગીરી સામે વેપારીઓ અને સ્થાનિક પસાર થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને સૂત્રોચ્ચાર પોકારી આક્રોશ વ્યક્ત કર્યો હતો। वंदे वंदे बोटाद नगरपालिकाનો ભ્રષ્ટાચાર બોટાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બોટાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બોટાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર મેઇન રોડ ઉપર ધૂળના ઢગલા અમૃતભાઈ વિઠ્ઠલભાઈ જાંજરૂકિયા। આપની શું વિગત છે? મારી વિગત એવી છે કે આ રોડ ઉપર મ્યુનિસિપાલિટીનું ટ્રેક્ટર આવી અને ધૂળ નાખી જાય છે। એ ધૂળ અમને ઉડે છે અને અમારા શ્વાસમાં જાય છે, અમારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે। એટલે આનો વહેલી તકે નિકાલ કરો એવી અમારી રજૂઆત છે। વાઘેલા અલ્પેશ શાંતિભાઈ, દીનદયાળ ચોક, મેઇન 4 રસ્તા, જ્યાં મારી દુકાન આવેલી છે વાઘેલા ટેલર, જ્યાં નગરપાલિકા દ્વારા 1 વર્ષથી અવારનવાર રોડ નથી બનતા, છતાં એ લોકો રોડની ગ્રાન્ટ મંજૂર થાય છે, છતાં વાપરવામાં આવતી નથી ગ્રાન્ટ, અને એના બદલામાં તંત્ર ધૂળ નાખીને અવારનવાર રાતમાં વીવા જાય છે। તમે નજરે જુઓ તેમાં ધૂળના ઢગલા બરાબર છે, 1-1 ફૂટ ધૂળ નાખીને વીયા જાય છે। તો સરકારશ્રીને અને નગરપાલિકાને અમારી વિનંતી છે કે વહેલી તકે આ ધૂળ કાઢી નાખો। તમ તારે ખાડા અમને મંજૂર છે, પણ આ ધૂળ અમને મંજૂર નથી। આ અમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। અમે દુકાનો બંધ કરીને વહેલા છતાં ઘરે વ્યૂ જવું પડે છે અને કોઈ પણ પ્રકારનો ધંધો કરી શકતા નથી। વિનોદભાઈ રામજીભાઈ લખમાણી। આજે આ ધૂળ નાખવામાં આવી છે, શું કહેશો? અરે ધૂળથી તો અમે ત્રસ્ત છીએ અને આ ધૂળ ઉડતી જ હતી અને એમાં પાછી આ ધૂળ નાખી મ્યુનિસિપાલિટી વાળાએ, અને હવે ધૂળ એટલી બધી ઉડે છે કે અમારા શરીરમાં નુકસાનકારક થાય છે અને અમને આ શ્વાસમાં તકલીફ થાય છે। અમારે ઘણા આ રોડ ઉપર શ્વાસના રોગી પણ થઈ ગયા છે આ ધૂળના કારણે। તો હવે આ ધૂળનો પ્રશ્ન મટી જાય એની માટે અમે સરકારને વિનંતી કરવી છે।